નમસ્કાર મિત્રો, ફરી એક વખત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે એકબીજાની સાથે જોડાઈ રહ્યા છીએ અને છેલ્લા 2-3 દિવસથી લગાતાર સ્ક્વેર, સ્ક્વેર રૂટ, ક્યુબ, ક્યુબ રૂટ એમને લગતી કેટલી બાબતો છે એમને બહુ સરળતાથી, આસાનીથી, ટ્રીકથી કઈ રીતે ઉકેલી શકાય એમને માટેના આપણે શક્ય એટલા હળવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે તમને પરીક્ષામાં ખૂબ મહત્વપૂર્ણ રીતે ઉપયોગી થઈ શકે. એ જ શૃંખલાને આપણે આગળ વધારીએ છીએ કે વર્ગ અને ઘન એટલે કે સ્ક્વેર અને ક્યુબ છે એમના ઉપરથી એવી જ આકૃતિની અંદર દેખાતા દાખલાઓ છે આપણને કઈ રીતે પૂછાય છે પરીક્ષાની અંદર. ક્લાસ 1, 2, 3 બધી જ જગ્યા ઉપર આ દાખલાઓ પૂછાય છે. એ વસ્તુ છે એ તમારી સામે આવે છે ત્યારે અઘરી લાગે છે, પણ ફરીથી કહું છું કે એ બહુ સરળ છે. અને ગઈકાલે આપણે જે પુષ્કળ સમય લીધો એમની અંદર આ પ્રકારના દાખલાઓ મેં તમને ઓલરેડી કરાવી દીધેલા. એમાં એક સ્ટેપ આગળ વધીએ એટલે થોડું તાજું થઈ જાય ને પછી નવી બાબતો આપણે લેશું કે એક ધારા કોઈ સ્ક્વેરની નિશાનીઓવાળા હોય કે સ્ક્વેરની અંદર સ્ક્વેર હોય, એના સરવાળા હોય, એના બાદબાકી હોય, એમના ગુણાકાર હોય કે એમના ભાગાકાર હોય તો કઈ રીતે થાય. પણ એ સુધી પહોંચી એના પહેલાં થોડું તાજું કરી લઈએ. ગઈકાલે આપણે આવા પ્રકારની વાતો કરેલી, પણ ત્યારે માત્ર આંકડાઓને આપણે ધ્યાનમાં લીધેલા. આજે આપણે જેને ધ્યાનમાં લઈએ છીએ પોઈન્ટવાળા એટલે કે દશાંશ ચિહ્નની સાથે કોઈક વસ્તુ અંડર રૂટ આવે છે, વર્ગમૂળની નિશાનીમાં આવે છે. આ બે એ પેટર્નના દાખલાઓ છે, એમને કરશો એટલે બે ઉપરથી તમને ઘણી બધી માહિતીઓ મળી જશે. અહીંયા છે કે વર્ગમૂળની નિશાની અંદર 0.081 ગુણ્યા 0.484 0.064 ગુણ્યા 6.25 આવી વસ્તુઓ છે એ તમને નોર્મલી રીતે છે એ વર્ગમૂળની નિશાનીની અંદર પેક કરીને આપવામાં આવે છે. ઓકે, હવે જોઈએ આપણે તો આનું પહેલાં તો સિમ્પ્લિફિકેશન તમારે કરવું પડે કે ભાઈ આ પોઈન્ટ પછીના આંકડાઓ છે એમને આપણે કઈ રીતે લેવા જોઈએ. તો ઘણા વિદ્યાર્થીઓ કઈ રીતે કામ કરે છે કે હળવી ગણિતની પદ્ધતિ તો આ છે કે પહેલાં એને સાદા રૂપની અંદર તમે આપી દો તો પહેલાં આ નિશાની છે એમની અંદર તો મૂકો છે. પછી શું કરવું છે તો કે મારે એને પૂર્ણ સંખ્યામાં લઈ જવાના. 0.081 તો પોઈન્ટ પછી 1, 2, 3 આંકડા છે તો હું એમને એમ લખી નાખું કે 81/1000 જે વર્ષો જૂની બાબા આદમના જમાનાની પદ્ધતિ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પછી એમને ગુણ્યા અહીંયા 0.484 છે એમને બદલે હું એમ લખી શકું કે 484 અને છેદમાં 1000, કારણ કે પોઈન્ટ પછી 1, 2, 3 આંકડા છે તો છેદમાં હું 1, 2 ને 3 0 મૂકું. ક્લિયર? ઓકે. પછી એનોય પાછો છેદ, આ તો અંશનું કામ થયું, હવે છેદનું કામ થાય તો 0.064 તો અહીંયા હું 64 લખી નાખું અને પોઈન્ટ પછી 3 આંકડા છે તો એ જ રીતે છે એ 1000 મૂકી દઉં. એને ગુણ્યા આ 6.25 છે તો હું એમને 625 લખી નાખું અને પોઈન્ટ પછી 2 આંકડા છે તો હું છેદની અંદર છે એ 2 0 લખી નાખું. ચાલે કે નહીં? આ વસ્તુ બની શકે છે. હવે વિચારો તમે કે અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ છે એ અંશમાં જાય. તો મારે આને આમ લખવું પડે કે અંડર રૂટ 81 ગુણ્યા 484, બરાબર? આ 81 ગુણ્યા 484 અને આ છેદનો છેદ છે એટલે કે 1000 ગુણ્યા 100 ગુણ્યા 1000 ગુણ્યા 100 એ અંશમાં જાય. છેદમાં 64 ગુણ્યા 625 તો હતા જ. પણ આ અંશના 1000 ગુણ્યા 1000 થી છેદમાં જશે, કારણ કે આ છેદનો છેદ અંશમાં ગયો તો અંશનો છેદ છેદમાં, તો ગુણ્યા 1000 ગુણ્યા 100, 1000 ગુણ્યા 1000. હવે વિચારો સાહેબ,
5 0 છે એ સામસામા ઉડી જવાનું. તો હકીકતમાં બનવાનું છે શું? 81 ગુણ્યા 484 છેદમાં 64 ગુણ્યા 625. બરાબર. હવે એવું કરવું અને પછી આપણે લાવવા કે 81 ગુણ્યા 484, તો 81 નું વર્ગમૂળ છે એ નીકળવાનું છે 9. આ જે 484 છે એનું વર્ગમૂળ નીકળવાનું છે 22. છેદની અંદર 64 નું વર્ગમૂળ નીકળવાનું છે 8. 625 છે એમનું વર્ગમૂળ નીકળવાનું છે 25. પછી થવાના છે 22 9. તો 22 9 છે એ થશે 198. 25 8 થશે 200. 198 ના છેદમાં 200, બેયને 2 વડે ભાગી નાખો તો 99 ના છેદમાં 100. કારણ કે આના અડધા 99 થાય, આના અડધા 100 થાય, અને 99 ના છેદમાં 100 તો 0.99 આમનો જવાબ આવે. આટલી બધી વિગત કરવા જવી એમને બદલે તમે એવું ન કરી શકો. આ 0.625 છે, યાદ રાખજો. તો આવા દાખલાઓને તમારે આ રીતે કરવા એમને બદલે તમે એ કામ પણ ઇઝીલી રીતે કરી શકો છો કે સિમ્પલિફિકેશન કરતી વખતે આવા દાખલા તમારી સામે આવે ત્યારે 81 ના છેદમાં 1000 કરો, 484 ના છેદમાં 1000 કરો, 64 ના છેદમાં પાછા 1000 કરો, 625 ના છેદમાં પાછા આ 1000 કરો, પછી પાછા અહીંયા અંશનો ગુણાકાર કરો, પછી આ છેદના જે છે એને અહીંયા લાવો, પછી છેદ મૂકો, પછી આ અંશના જે છેદ છે એમને અહીંયા લાવો અને પછી બધું ઉડાવો. એમને બદલે તમારે શોર્ટ ટાઈમની અંદર આ જવાબને લાવવો હોય તો તમે થોડીક વાર માટે પહેલાં વિગત આખી જોઈ લો કઈ રીતે ગાણિતિક પ્રક્રિયા થાય છે. તમે ભૂલી જાઓ કે આ મારે કશું જ નથી કરવું. હું માત્ર ને માત્ર એક જ કામ કરીશ, અંડર રૂટની નિશાની મૂકીશ અને અહીંયા 81 છે ને હું 81 જ લખી નાખીશ. ગુણ્યા 484 છે હું એમને 484 જ લખી નાખીશ. છેદમાં 64 આંકડા છે એમને 64 ને જ લખી નાખીશ અને ગુણ્યા 625 છે એમને હું 625 જ લખી નાખીશ. ઓકે. હવે હું અંશના પોઈન્ટ ગણીશ કે પોઈન્ટ પછી અહીંયા 3 આંકડા છે, અહીં પોઈન્ટ પછી 3 આંકડા છે, 3 ને 3 6 આંકડા, 6 આંકડા પોઈન્ટ પછી અંશમાં છે. 1 2 3 પોઈન્ટ પછી 3 આંકડા છેદમાં છે અને 1 2 3 પોઈન્ટમાં 6 આંકડા છે. તો છેદમાં 6 આંકડા છે તો આંકડા તો ઉડી જ જવાના છે. આપણે મૂક્યા હતા ત્યારે આપણે શું કર્યા હતા કે છેદમાં 1000 મૂકો, આના છેદમાં 1000 મૂકો, પછી આના છેદમાં 1000 મૂકો, પછી આના છેદમાં 1000 મૂકો, પછી ઉપરના નીચે, નીચેના ઉપર લાગીને છેલ્લે તો આપણે ઉડાવી જ દેવા છે. તો એ જો ત્યાં જઈને ઉડાવવા એને બદલે અહીંયા ને અહીંયા ઉડાવી દો કે પોઈન્ટ જ્યારે અંશના અને છેદના સરખા હોય ત્યારે પોઈન્ટને ઇગ્નોર કરી અને માત્ર ને માત્ર એક આંકડાઓને લખી નાખો. તો 81 ને જ મેં લઈ લીધા, 484 ને મેં લઈ લીધા, 64 ને લઈ લીધા, 625 ને લઈ લીધા. અહીંથી તો વર્ગમૂળનો દાખલો થઈ ગયો સાહેબ. સિમ્પલ વસ્તુ છે કે 81 નું વર્ગમૂળ કેટલું થાય છે? 9 થાય છે. 484 નું વર્ગમૂળ કેટલું થાય છે? 22 થાય છે. સોરી, 64 છે એમનું વર્ગમૂળ કેટલું થાય છે? 8 થાય છે. 625 નું વર્ગમૂળ કેટલું થાય છે? 25 થાય છે. તો વર્ગમૂળની નિશાનીમાંથી બહાર કાઢી નીકળ, કારણ કે આપણે એના વર્ગમૂળ કાઢી લીધા. 81 નું વર્ગમૂળ 9 એટલે આ નીકળી ગયા. 484 નું વર્ગમૂળ 22 આ બહાર નીકળી ગયા. 64 નું વર્ગમૂળ 8 એ પણ બહાર નીકળી ગયા. 625 નું વર્ગમૂળ 25 એ પણ બહાર નીકળી ગયા. હવે તો સીધા સાદા ગુણાકાર છે. 22 9 198, 25 8 200 અને નીચે 100 લાવવા માટે આ બે છે એમના 2 વડે ભાગાકાર કરી નાખો. 198 ના અડધા 199, ખાલી 99 અને 200 ના અડધા 100. 99 ના છેદમાં 100. જ્યારે 2 0 હોય ત્યારે 2 આંકડા પછી પોઈન્ટ કપાય તો 0.99 આમનો તમને જવાબ મળી જાય. ઈઝી વસ્તુ છે, બહુ સિમ્પલ છે. તો ગુણ્યા 1000 ને છેદમાં 1000 ની લોંગ મેથડમાં પડવાને બદલે તમે આને શોર્ટકટ રીતે લઈ શકો. પણ એ ગણતી વખતે ધ્યાનમાં રાખવાનું છે
કે 1 2 3 પછી પોઈન્ટ છે, 1 2 3 પછી પોઈન્ટ છે, તો 3 ને 3 6 પોઈન્ટ અંશમાં છે, 1 2 3 પછી પોઈન્ટ છે, 1 2 3 પછી પોઈન્ટ છે, છેદમાં પણ 6 પછી પોઈન્ટ છે. અને આવા જ દાખલા તમને આપ્યા હશે. તમે કયો પોઈન્ટ ન હોય તો કે જ્યાં એક પોઈન્ટ ઘટતો હોય એની ઉપરના ભાગમાં તમારે 10 મૂકવા પડે. આ જ દાખલો આપણે હમણાં જોયો તો તે રકમ લખી ત્યારે 0.625 ને બદલે 6.25 તમે લખો એટલે થાય શું? તો કે 6.25 લખો તો અહીંયા 5 પોઈન્ટ થાય, અહીંયા 6 પોઈન્ટ થાય. તો એનો મતલબ એવો છે તમારે અહીંયા આ સંખ્યા છે એ 10 ગણી આના કરતાં મોટી થાય. તો આ સંખ્યા કેવી થાત? 10 ગણી મોટી થાત. તો એમને કારણે છે કે આખી પરિસ્થિતિ છે એ બદલી જાય. તો તમારે 1 પોઈન્ટ વધારે કાપવો પડે. 1 પોઈન્ટ વધારે કાપવો તો એ 0.09 અથવા તો 0.099 એવો જવાબ આવે. બરાબર? કારણ કે તો અહીંયા શું થયું હોત? 2000 થવાને બદલે અહીંયા હજી એક 10 આવત, એને કારણે 200 ગુણ્યા 2000 થાય. તો છેદમાં 198 ના છેદમાં 2000 થાય. તો અડધા કરો ત્યારે 198 ના અડધા 99 થાય, પણ 2000 ના અડધા 1000 થાય. અને નીચે જો 3 આવે તો તમારે 3 પોઈન્ટ કાપવા પડે, તોય લાંબો ફરક નહીં પડે. જવાબમાં 1 0 ઉમેરાઈ જશે, એક દશાંશ ચિહ્ન આગળ વધશે. સેમ સિસ્ટમ છે એ આમાં અમલમાં મૂકી આપણે. અને આ દાખલાને આપણે એવી જ રીતે ગણવો છે. આ 6.5 છે એને 65 દશાંશ લખવા. 0.0075 છે તો આને 75 ના છેદમાં 1 2 3 4 એટલે 10,000 મૂકવા. આ 15.3 છે તો આમને 153 ના છેદમાં 10 મૂકવા. એવું કશું જ કરવું નથી. લેટ્સ ચેક. આપણે એને 65 ના 65 રહેવા દઈએ છીએ. 6.5 ના કરી નાખ્યા અમે 65, પછી ગુણ્યા કરી નાખ્યા અમે 75, એમને ગુણ્યા મેં કરી નાખ્યા 153. તમામ જગ્યા ઉપર આ 1 અહીંયા અને અહીંયા આ બધા પોઈન્ટને મેં અવગણી દીધા છે, ખાસ યાદ રાખજો. પછી નીચેની સંખ્યા છે એમને હું જોઈ લઉં છું. તો નીચે આ 0.0015 છે એને બદલે મેં બધા પોઈન્ટને અવગણી લીધા, મેં માત્ર 15 લખ્યા. આ 1.3 છે એને મેં પોઈન્ટ અવગણીને 13 લખ્યા, અને ગુણ્યા 1.7 છે એને બદલે મેં એમને 17 લખ્યા. હવે પોઈન્ટનો ખેલ કે બધા પોઈન્ટ એક સરખા છે કે નહીં, લેટ્સ ચેક. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, ચાલો 1. અહીંયા પોઈન્ટ પછી 4 આંકડા છે તો અહીંયા 4, અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો 1. તો કુલ મળી અને 1 ને 4 5 ને 6 અંશની અંદર પોઈન્ટ પછી 6 આંકડા છે. છેદની અંદર અહીંયા જુઓ તમે પોઈન્ટ પછી એક આંકડો છે, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, અહીંયા પોઈન્ટ પછી 1 2 3 4 આંકડા છે. તો 4 ને 1 5 ને 1 6, છેદમાં પણ પોઈન્ટ પછી 6 આંકડા છે. તો આ સીધા ઉડી જ જવાના છે સર, કોઈ પોઈન્ટ મૂકવાની જરૂરિયાત રહેતી નથી. હવે અંશ અને છેદ આવા મળી ગયા તમને, તો એના કે છેદ ઉડતા હોય તો ટ્રાય કરો સાહેબ. 15 5 75, 15 5 75 થાય. ઓકે, 13 5 65 થાય, અને 17 9 153 થાય. હવે છેદ બધા નીકળી ગયા, તમારી પાસે વધ્યું શું? તમારી પાસે વધ્યું વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 5 ગુણ્યા 9. તો 5 ગુણ્યા 5 એટલે તો 25 થાય, અને આ બે જોડી છે એનું વર્ગમૂળ તો 5 થાય. તો આ છે એ 5 નો વર્ગ જ થયો ને, તો એનું વર્ગમૂળ હું 5 અલગ કાઢી લઉં તો વર્ગમૂળમાંથી બહાર નીકળી ગયું. અને 9 છે એ શું છે? તો કે ઇનડાયરેક્ટલી તો 9 એ બીજું કંઈ નથી, 3 ગુણ્યા 3 છે, મતલબ એ 3 નો વર્ગ છે. તો 3 નો વર્ગ છે, અહીંયા 9 છે એ 3 નો વર્ગ જ છે. 9 નું વર્ગમૂળ કાઢો એટલે 3 થઈ જાય, તો 5 તેરી 15. આનો તમારી પાસે જવાબ આવી જાય. સિમ્પલ વસ્તુ છે. તો માત્ર મીંડાઓને ઇગ્નોર કરીને તમે સિમ્પલ રીતે દાખલાને ગણી શકો. આનો આ જવાબ આવવાનો છે, પણ તમે જો ગણિતની મેથડ પ્રમાણે જાઓ તો એ કેટલું લંબાણપૂર્વક થાય એને આપણે ઉપર ગણીએ, જેથી કરીને આ દાખલાને અહીંયા ને અહીંયા રાખીએ. આ ખરેખર તમે આવું ન કરો તો કેટલું લાંબુ થાય એ ચેક કરીએ. જુઓ, તમારે શું કરવું પડે? આ વર્ગમૂળની નિશાની છે, આ 6.5 છે ને એના મારે કરવા પડે 65 દશાંશ. હો ગયા? ગુણ્યા આ 0.0075 એટલે અહીંયા પોઈન્ટ પછી 4 આંકડા છે તો મારે 75 ના છેદમાં મૂકવા પડે 10,000, કારણ કે 4 0 મૂકવા પડે. પછી 15.3 માં પોઈન્ટ પછી એક આંકડો છે તો મારે એના 153 કરીને છેદમાં મૂકવા પડે 10. બરાબર?
પછી મારે આખો છેદ કરવો પડે, પછી આ છેદમાં જે પ્રક્રિયા છે એનું મારે કામ કરવું પડે. અહીંયા 0.1 2 3 4 પોઈન્ટ છે, તો હું એના 15 લખી અને પછી 10,000 પોઈન્ટમાં મૂકું છું. પછી એને ગુણ્યા મારે 1.3 છે એના 13 કરવા હોય તો મારે એના કરવા પડે 13/10, અને ગુણ્યા 1.7 ના મારે 17 કરવા હોય તો પોઈન્ટ પછી એક આંકડો છે મારે 10 મૂકવા પડે. થઈ ગયું. હવે આ જે અંશનો છેદ છે એ છેદમાં જવાનો છે અને છેદનો છેદ છે એ અંશમાં જવાનો છે. એટલે હું શું કરીશ તો કે હું આગળની પ્રોસેસની અંદર એક કામ કરીશ કે ભાઈ વર્ગમૂળની નિશાનીની અંદર હું બોલપેન બદલી નાખું. આ આખી નિશાની છે એની અંદર પહેલાં હું 65 મૂકીશ, પછી ગુણ્યા 75 મૂકીશ, પછી હું 153 મૂકીશ. અને આ જે છેદનો છેદ છે અંશમાં જશે એટલે એને ગુણ્યા હું 10,000 મૂકીશ, એને ગુણ્યા હું 10 મૂકીશ ને એને ગુણ્યા હું 10 મૂકીશ. ઠીક છે. 10,000 10 અને 10 છેદનો છેદ અંશમાં હોય. આખા છેદમાં શું મૂકીશ તો કે હું પેલા 15 13 ને 17 નો ગુણાકાર કરીશ તો 15 ગુણ્યા 13 ગુણ્યા 17, અને પછી આ જે અંશનો છેદ છે અહીંયા ગુણાકારમાં આવશે એટલે ગુણ્યા 10 ગુણ્યા 10,000 ગુણ્યા 10. આવું બનશે. આવું બની નહીં મારે છેલ્લે કરવાનું છે શું તો કે આ 10 નો આ 0 ની સાથે જાય, આ 0 છે આ 0 ની સાથે જાય, અને 1 2 3 4 1 2 3 4 તો 0 0 ની સાથે બધા 0 ઉડી ગયા. વધ્યું શું 65 ગુણ્યા 75 ગુણ્યા 153 છેદમાં 15 ના છેદમાં 13 ગુણ્યા 17, 15 5 75 13 5 65 ને 17 9 તો 5 ગુણ્યા 5 ગુણ્યા 9 5 ગુણ્યા 5 ગુણ્યા 9. મહત્વનું એ છે કે 0 ઉડાવીને પણ તમારે લાવવાનું છે. તો અહીંયા તો પછી આ પોઈન્ટ પછીના આંકડા ગણો તો તમારું કામ કેટલું હળવું થઈ જાય. મહત્વનું એ છે કે તમે શોર્ટકટ ટ્રિક્સનો ઉપયોગ કરી શકો. અને 5 ગુણ્યા 5 એટલે એનું વર્ગમૂળ 5 જ થાય, અને 9 નું વર્ગમૂળ 3 થાય. ન આવડતું હોય તો 9 ના ફ્રેક્શન કરી નાખવાના 3 ગુણ્યા 3, તો આના વચ્ચે એક 3 લીધા તો 5 તેરી 15 તમારો જવાબ આવ્યો. આવા દાખલાઓ પૂછાય છે એટલે ખાસ યાદ રાખો. તો આ લોંગ પ્રોસેસ છે, આવડી મોટી પ્રોસેસ કોઈએ કરવા જવાની નથી. પોઈન્ટ પછીના અંકો ગણીને જ તમારે દાખલાઓ ગણવાના છે. ઇઝીલી રીતે થઈ જશે. ફરીથી પાછું એક વખત તમે ચેક કરી લેજો અથવા તો પોઝ કરીને જોઈ લેજો. આપણે આગળ વધી જઈએ. આ જ પ્રકારના દાખલાઓ તમને બીજી રીતે પૂછાય છે. હોય છે એ વર્ગના જ દાખલા, પણ પ્રશ્નના સ્વરૂપમાં એ આવે એટલે આપણે એને ઓળખતા નથી. દાખલા તરીકે એક બગીચામાં 15,625 છોડ છે. કુલ મળીને બગીચામાં કેટલા પ્લાન્ટ છે 15,625. દરેક હરોળમાં એટલા જ છોડ છે જેટલી હરોળ છે, મતલબ જેટલી લાઈન છે એટલા જ લાઈનની અંદર પ્લાન્ટ છે. તો પછી દરેક હરોળની અંદર કેટલા છોડ હશે? તો એનો મતલબ એવો થયો કે જેટલી લાઈન એટલે કે હરોળ એટલા જ એમની અંદર છોડ. મતલબ છોડ છે એટલી હરોળ છે ને હરોળ છે એટલી છોડ છે. આ બેયનો ગુણાકાર કરો એટલે કેટલા થાય છે 15,625. સિમ્પલ વસ્તુ છે સાહેબ, કે એમાં તમારે બીજું કંઈ કરવાની જરૂરિયાત જ રહેતી નથી. આ 15,625 છે એ કોનો વર્ગ છે એ તમારે શોધવાનો છે, કારણ કે જેટલા છોડ છે એટલી જ હરોળ છે, હરોળ છે એટલી જ છોડ છે, મતલબ છોડનો જે ફિગર આવશે એટલી જ હરોળ આવશે. તો એકની એક સંખ્યાને એની એ સંખ્યા સાથે ગુણો તો વર્ગ બની ગયો. તો 15,625 નું વર્ગમૂળ આનો જવાબ છે. અને આની ટ્રીક મેં તમને આપી દીધેલી છે. યાદ રાખો, પાછળ 25 છે તો એકમનો અંક 5 છે ફાઇનલ. પાછળ વિધા 25 ને કાઢી નાખો તો 156. કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 156 થાય તો આપણને ખબર છે કે 12 12 144 થાય, અને એમાં એક બાર નાખો તમે એટલે 156 થઈ જાય. તો એ સંખ્યા છે એ 12 હોય, કારણ કે 12 ગુણ્યા 13 એટલે 156 થાય. ઠીક છે. તો 125
છોડ છે દરેક હરોળની અંદર, એક હરોળમાં 125 છે. અને આવી કેટલી હરોળ છે? તો કે જેટલા વૃક્ષ એટલી જ હરોળ છે. તો 125 હરોળ છે એ બગીચામાં છે. જેટલા વૃક્ષ એટલે કે છોડ એટલી જ હરોળ, તો થઈ ગઈ કોમન. તો 125 ગુણ્યા 125, ત્રિરાશી માણસો તો એમ જ થશે કે એકમાં 125, તો 125 એ કેટલી? 125 ગુણ્યા 125 છેદમાં 1, 15,625 તમારો જવાબ આવશે. દાખલો પૂછાય છે આવી રીતે, અવળી રીતે, પણ હકીકતની અંદર એમાં સિમ્પલ જ છે. એ વર્ગનો કે વર્ગમૂળનો જ દાખલો છે. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, સ્ક્વેરની કેટલીક ચર્ચાઓ છે એ આ રીતે આપણે કરી લીધી. હવે કેટલાક તમને બિહામણા જે દેખાય છે કે આ બધું તો ઠીક છે, તમે ગણી નાખશો, કંઈક ગુણાકાર ભાગાકારી કંઈક કરી લેશું, રળી લેશું, પણ સાહેબ ક્યારેક એવું બને છે કે અમને તો આવું કંઈક કીધું છે કે મારી સામે એક આવો દાખલો આવે છે કે 6 + 6 + 6 વત્તા, આનો અર્થ થાય છે ઇન્ફિનિટિવ, મતલબ અનંત. તો આનું મારે વર્ગમૂળ કેમ કાઢવાનું? જુઓ, એક મોટું વર્ગમૂળ છે એમાં 6 છે, પછી પ્લસ છે, પછી પાછું એક વર્ગમૂળ છે એમાં પાછા 6 છે, પછી પાછા પ્લસ છે, પછી પાછું એમાં વર્ગમૂળ છે એમાં 6 છે, પ્લસ હજી આગળ આવું હલવાનું છે. અને ક્યાં સુધી? તો કે તમે થાકી જાઓ ત્યાં સુધી, મતલબ અનંત સુધી. આનો જવાબ મળે ખરો? તો આવો બિહામણો દાખલો હોય ત્યારે તમારે શું કરવાનું? મોટે ભાગે વિદ્યાર્થીઓ શું કરે છે કે આવા દાખલાઓ એટલે એમ માની લે છે કે આપણને ન આવડે ને મૂકી દેવાય, પણ એમાં કોઈ વસ્તુ હોતું નથી. તમારી સામે આવો દાખલો ફ્લેશ થાય ત્યારે કોઈ જાતની ગણતરી વગર તમારે એમનો જવાબ આપવાનો છે. બરાબર? શું કરવાનું? તો કે અંદર આંકડો કયો છે એ જોવાનું છે. કેટલા છે? 6. અંદર રહેલા આંકડા છે એમના સહગુણક શોધો. સહગુણક એટલે અવયવ, અંદર ને અંદર ગુણાયના સંખ્યા બનતી હોય એવા, પણ કેવા? જેનો તફાવત 1 હોય. એટલે કે એ બે સંખ્યા છે એમની વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 1 જ. હવે 6 ના અવયવ તો તમે એમ કહેશો કે સાહેબ 1 × 6 થઈ ગયા કે નહીં સહગુણક? નહીં, ન થયા. કારણ કે આ બેની વચ્ચેનો તફાવત કેટલો છે? 5. એની વાત નથી. એવા બે સહગુણક ગણો કે જે બે સંખ્યાનો ગુણાકાર 6 થતો હોય પણ બે સંખ્યાઓની વચ્ચેનો તફાવત 1 જ હોય. એવા ક્યાં છે? તો કે સાહેબ મારી પાસે છે 2 × 3 = 6. બરાબર? 2 × 3 = 6. 6 લાવવા માટે હું 2 × 3 કરી શકું, થાય. અને 2 અને 3 ની વચ્ચેનું અંતર એટલે કે તફાવત કેટલો છે? 1 જ છે. રાઈટ? તો આ સહગુણક સાચા છે. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે અહીંયા જો પ્લસની નિશાની હોય દરેક જગ્યા ઉપર, તો મોટો સહગુણક છે એનો જવાબ થાય. મતલબ આનો જવાબ આખું વિચીને તમારે 3 મૂકી દે. બરાબર છે? જો અંદરનો ભાગ છે એમાં પ્લસ 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 એવી નિશાની હોય તો તમારે શું કરવાનું છે? આ સહગુણકના જે તમે ફ્રેક્શન કર્યા છે, ફ્રેક્શનમાં જે મોટો આંક છે એ તમારો જવાબ થાય છે. લો બોલો, દાખલો જોતા એમ લાગે કે આનો જવાબ શું થતો હોય છે? અનંત આવા 6 નું પહેલા તો વર્ગમૂળ નીકળે નહીં, પાછું વર્ગમૂળનું વર્ગમૂળમાં પાછું 6, વર્ગમૂળમાં 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 6, અને એવું તો ક્યાં સુધી? તો ખબર નહીં આનો જવાબ શું થતો છે. એનો જવાબ 3 જ આવે. કઈ રીતે? તો કે પહેલા તમારે સહગુણક પકડવાના છે. બરાબર ફરીથી સમજી લેજો. અંદર રહેલા આંકડાના તમારે સહગુણક શોધવાના છે, પણ કેવી રીતે? જેનો તફાવત
એક થતો હોય, મતલબ ક્રમિક સંખ્યા એ બે હોવી જોઈએ જોઈએ ને જોઈએ. 1 6 6 નથી કરવાના, 2 તેરી જ 6 કરવાના છે, કારણ કે 2 અને 3 ની વચ્ચેનો તફાવત. હવે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે, અહીંયા બધી જગ્યા ઉપર પ્લસ 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 હોય તો મોટો આંકડો એ તમારો જવાબ થાય છે. જો આ જગ્યા ઉપર માઇનસ 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 ના સંબંધો હોય તો નાનો આંકડો એ જવાબ થાય છે. આ જ દાખલાને હું ફેરવી નાખું છું, આપણે ટાઈમ નથી બગાડવો. ચાલો, આ વખતે મેં પરીક્ષામાં આમ પૂછ્યું, બોલો તો એ કરવાનું છે તમારે આનું. આજ પેટર્ન તો એની જ છે, પણ જવાબ બદલી જશે. જવાબ કયો થશે? 2. કારણ કે 2 ગુણ્યા 3 માઇનસ નો સંબંધ છે, તો નાનો અંક છે એ તમારો જવાબ છે. બરાબર. જો પ્લસ છે તો મોટો આંક છે એ તમારો જવાબ છે, અને અંદર રહેલા આંકડાના તમારે ફ્રેક્શન કરવાના છે, ભૂલા વગર. ઓકે, હમણાં જુઓ તમને કેવી મજા આવે છે. મોટા દાખલાઓ છે ને, આ ગણિત છે ને હંમેશા ગમ્મત સાથે ભણવાનું હોય છે. બોલો, હું તમારી સામે એક દાખલો મૂકું છું, આવો જ 12 વત્તા 12 વત્તા 12 વત્તા ઇન્ફિનિટી. વાહ. 12 પ્લસ √12 પ્લસ √12 પ્લસ અનંત સુધી. તો અહીંયા પ્લસનો સંબંધ છે ને 12 ના એવા ફ્રેક્શન કરો, બરાબર, કે જે સહગુણકો છે એની વચ્ચેનો એક જ અંતર. હવે તમે એમ કહો કે કોઈ છોકરો એમ કહે કે ભાઈ સાહેબ 2 6 12 ન હાલે સાહેબ, કારણ કે 2 અને 6 ની વચ્ચેનું અંતર 4 છે. તો 2 6 12 ન થાય તો 6 દુ 12 ન થઈ શકે, 1 ગુણ્યા 12 ન થઈ શકે, 12 ગુણ્યા 1 નહીં થઈ શકે. એકનો તફાવત એવું ફ્રેક્શન કયું છે? એનું ફ્રેક્શન છે 3 ગુણ્યા 4 બરાબર 12. ઓકે, એવું કે 3 ગુણ્યા 4 બરાબર 12. 3 અને 4 ની વચ્ચેનું અંતર 1 છે. કન્ડિશન એપ્લાય થાય છે આમાં, તો એનો મતલબ એવો છે કે આમાં પ્લસ નો સંબંધ છે, તો મોટી સંખ્યા જે છે એ તમારો જવાબ છે. મતલબ આન્સર 4 મૂકી જ દેવાનું, મફતના માર્ક છે. જો અહીંયા સંબંધ છે એ માઇનસ નો કરેલો હોય તો જરાય ગભરાવાનું નથી, કામ એનું એ કરવાનું છે, પણ આપણો આન્સર છે 3 થઈ જશે. મતલબ જો બાદ બાકીનો સંબંધ હોય તો આ ફ્રેક્શન કર્યા છે એમાં નાનો જે અંક છે એ તમારો જવાબ બને. પ્લસ હોય તો તમારો છે એ મોટો આંકડો છે એ જવાબ બને. એમાં બીજી કોઈ બાબત નથી. હા, ફ્રેક્શન કરતા તમને વ્યવસ્થિત રીતે આવડતા હોવા જોઈએ, બરાબર. એક ઓર દાખલો જોઈએ, અથવા તો હવે 2 3 જોઈએ એટલે તમારે દૃઢીકરણ થઈ જાય. કારણ કે હું માનું છું ત્યાં સુધી આવા દાખલાઓ મોટે ભાગે તમે કોઈ દિવસ નોર્મલી રીતે વિદ્યાર્થી કરતો નથી. આનાથી આવે તો આપણે ભાગી જઈએ છીએ. ચાલો, √42 પ્લસ 42 પ્લસ 42 પ્લસ ઇન્ફિનિટી. જાતે કરવાની ટ્રાય કરજો, ત્યાં સુધી હું તમને સમય આપું છું. √110 પ્લસ √110 પ્લસ √110 પ્લસ ઇન્ફિનિટી. ત્રીજો દાખલો, 30 માઇનસ 30 માઇનસ 30 માઇનસ ઇન્ફિનિટી. 3 દાખલાઓ તમારી પ્રેક્ટિસ માટે, અને 2-4 પ્રેક્ટિસ કરશો એટલે હમણાં તમારા મગજની અંદર એ બધું ફિક્સ થઈ અને ઘૂસી જશે. હા, એ ઘૂસી જાય પછી હું તમને થોડાક અઘરા મળું. આટલું બધું સહેલું બધું હોતું નથી.
આ ઘૂસી જાય. નોર્મલ રીતે આવા દાખલાઓ જ આપણને પૂછે, પણ આનાથી અઘરું પણ થઈ શકે, કારણ કે હજી તો એમ માનો ને કે આના ફ્રેક્શન થાય છે. પણ અહીંયા બેઠા જે વિદ્યાર્થીઓ છે એના મગજમાં, અને તમે જે મને સાંભળી લીધું એના મગજમાં એવું થતું હોય કે ભાઈ આ 42 તો ઠીક છે, કે શું કર્યા આપણે આને 7 છક 42. 110 ના આપણે શું કર્યા 11 ગુણ્યા 10 કર્યા. આ 30 ના શું કર્યા આપણે 6 ગુણ્યા 5 કર્યા. તો 7 છક 42. જો અંતર બે ની વચ્ચે 1 નું, તો 7 છક 42 ત્યાં, અને પ્લસ નો સંબંધ છે તો આનો જવાબ મોટી સંખ્યા એટલે 7 આવશે. ઓકે. 110 કઈ રીતે થાય? 11 દાણ 110, તો બે સંખ્યા વચ્ચેનું અંતર 1 નું, ઉપરા ઉપરી ક્રમિક સંખ્યા છે તો મોટી સંખ્યા 11 નો જવાબ આવશે. અહીંયા 6 35 અને બે ની વચ્ચેનું અંતર 1 જ, અને માઇનસ નો સંબંધ છે એટલે નાની સંખ્યા એટલે કે 5 આનો જવાબ આવશે. એ તો ઠીક છે કે ભાઈ તમે હવે તો સમજી ગયા કે ભાઈ અમારે દ્રઢીકરણ થઈ ગયું, ટાઈમ વેસ્ટ નહીં કરો, અમને ખબર છે. આવું 56 આવશે તમે 7 8 56 કરી નાખશું, આવા 72 આવશે તમે 9 8 72 કરી નાખશું, આવા 90 આવશે તમે 9 દાણ 90 કરી નાખશું. ઓકે. પણ આવા ફ્રેક્શન ન થતા હોય તો, ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું. √17 + 17 + 17 પ્લસ કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર મારે 17 કરવો છે. 17 તો કાંઈ નથી, અવિભાજ્ય છે. આમાં તો એવું કંઈ થાય નહીં. આમાં તો 11 ગુણ્યા 10 કરી નહીં કરતા, આમાં 6 35 કરી નહીં કરતા. આમાં કઈ બે સંખ્યા નજીક નજીકની લાવું? 4 ચોક તો 16 થાય ને, પછી 4 5 20 થઈ જાય, 3 ચોક 12 થઈ જાય. ક્યાંય કોઈ જગ્યા ઉપર 17 આવતા નથી. બરાબર? તો આવું આવે ત્યારે શું કરવાનું? આવું આવે ત્યારે તમારે બેઝિક ઉપર જવાનું છે. શું કરવાનું છે? બેઝિક ઉપર જવાનું છે, જેમાં તમારે યાદ રાખવાનું છે કે 4a + 1/2. શું કરવાનું છે? 4a + 1/2 આટલું કામ તમારે કરવાનું. હવે 4a + 1/2 એવો તમે જ્યારે કરો છો ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે a એટલે શું? તો કે a એટલે જ્યાં a બરાબર આપેલી સંખ્યા. અહીંયા આપેલી સંખ્યા કઈ છે? 17. તો અહીંયા આ 17 એ શું છે? એ છે. બરાબર? પછી બીજી વસ્તુ, જો તમને એવું કીધું છે કે આ સરવાળો છે, તો આ જે જવાબ આવે ને એમાં બીજું સ્ટેપ સરવાળો હોય તો એ જવાબ આવે એમાં 1 ઉમેર. બાદબાકીનો સંબંધ હોય તો 1 બાદ કરો. બરાબર? હવે અહીંયા છે 17 છે, તો મારે શું કરવાનું રહેશે કે પહેલા તો હું 4a એટલે વર્ગમૂળની અંદર 17 ગુણ્યા 4 અથવા તો 4 ગુણ્યા 17 પ્લસ 1 અને એના છેદમાં 2 કરીશ. તો 17 ચોક 68. સત્તર ચોક 68, 68 ને 1 69. તો વર્ગમૂળમાં 69 છેદમાં 2
અને સાઈડની અંદર છે a+1 મારે મૂકવાનો રહેશે, કારણ કે અહીંયા શેનો સંબંધ છે? સરવાળાનો. તો √69 એની બાર 1 અને છેદમાં 2 આવવાનો જવાબ આવે. થોડુંક અઘરું પડશે, પણ 2-3 દાખલા ગણશો એટલે હમણાં થઈ જશે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, આટલું તો બધા દાખલામાં કમ્પલસરી કરવાનું. પછી જો અહીંયા વચ્ચે વધતા હોય તો તમારે 12 1 મૂકવાનું છે. જો ત્યાં તમારે કોઈ જગ્યા ઉપર તો તમારે -1 કરવાનું છે, લાંબો ફરક નથી. ઓકે, 4a+1/2. છેદમાં તમારે 2 મૂકી દેવાના છે, બરાબર? હવે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે 4a+1/2 એ આવામાં જ લાગુ પાડવાનું. ઓલી જૂની ફોર્મ્યુલા તો એમાં નહોતી, એનો આપણે શોર્ટકટ કરી નાખ્યો. ગણિતની મજા એ છે, એની બ્યુટી એ છે કે કોઈ બી જગ્યા ઉપરથી દાખલો તમે ગણો એ પેટર્ન એની એક જ હોય. ગણિતની સાચી પદ્ધતિ આ જ છે, 4a+1/2. અને જો તમારે વચ્ચે સરવાળાનો સંબંધ હોય તો અહીંયા પ્લસ મૂકવાનો છે, અને જો બાદબાકીનો સંબંધ હોય તો માઇનસ કરવાનો. તમે કહ્યું એવું કેમ? સાચું સૂત્ર આ છે, પણ આપણે તો પેલી શોર્ટકટ કરી નાખી. તમે અગાઉ એક દાખલો ગણ્યો, મેં તમને આપ્યો હતો. કયો આપ્યો હતો? ચાલો, 12 + 12 છે તમારી બુકમાં? કાઢો પાનું ફેરવીને. શું જવાબ લખ્યો હતો આનો તમે? કે તમને ખબર છે કે ભાઈ આ 12 છે એ બધા 12 છે, તો 12 ના મેં સહગુણક ગોઈતા હતા કે 3 × 4, અને વચ્ચે સંબંધ શેનો છે? પ્લસનો. તો મારો જવાબ એમાં 4 આવ્યો, તો મેં સીધા 4 મૂકી દીધા. પણ એ શોર્ટકટ હતું. ઇનડાયરેક્ટ રીતે ગણિતની મેથડ આ ક્યાંય બહારથી નથી આવી, આ મેથડ પ્રમાણે જ 4 આવ્યા હતા. લેટ્સ ચેક. માની લો કે મારે આવી શોર્ટકટ નથી કરવી, તો મારે શું કરવું પડે? તો કે √4a+1 √4a, તો ત્યાં a બરાબર કેટલા થયા આ વખતે? 12. તો વર્ગમૂળની અંદર 4 × 12 + 1 છેદમાં 2. ठीक है, हो गया? ओके. 12 × 48 ने 1 49 ના છેદમાં 2. બરાબર. અને જો આપણે વાત કરી છે કે જો સરવાળો હોય વચ્ચે તો અહીંયા +1 થાય, બાદબાકી હોય તો -1 થાય. એ તો અહીંયા લખ્યું જ છે ચોખ્ખું. 4a+1 કરી આ કરી દીધા, પછી 12 + 1 મૂક્યો, કારણ કે અહીંયા સરવાળો છે. તો અહીંયા સરવાળો છે, મારે 12 1 તો મૂકવાનો. પણ સાહેબ 49 નું વર્ગમૂળ તો નીકળે. તો 49 નું વર્ગમૂળ શું નીકળે? 7. તો 7 + 1/2, તો 7 ને 1 8, 8 ના છેદમાં 2, તો 2 ચોક 8. આ રહ્યો જવાબ 4. ઇટ્સ મેથેમેટિક્સ. તમે કદાચ એવું કર્યું હોત કે સાહેબ આ દાખલો છે એમાં મારે તો માઇનસનો સંબંધ રાખવો છે. अच्छा ठीक है, माइनस बराबर, अटपकाने इन्फिनेटिव. तो તમે જવાબ મૂકી જ દીધો, તો તમને ખબર છે કે નાની સંખ્યા આવશે તો આ 3 આવશે. તો મારે અહીં સુધી તો બધું બરાબર જ હતું, બરાબર કે ભાઈ આ 4 × 12 + 1/2 એ બધું તો બધું કમ્પ્લીટ જ હતું, બરાબર. પણ જો બાદબાકીનો સંબંધ વચ્ચે હોય તો મારે શું કરવાનું હતું? -1 કરવાનો હતો, કારણ કે એ તો ચોખ્ખું લખ્યું છે બાદબાકી હોય તો 1 બાદ કરો. તો હવે હું શું કરીશ? એનું 49 નું વર્ગમૂળ તો નીકળે છે, એ 7 છે. 7 માંથી 1 બાદ કરીને પાછળ 2 ભાગી નાખીશું. 7 માંથી 1 જાય તો 6, 6 ભાગ્યા 2 તો 2 તેરી 6, તો મારો જવાબ 3. હકીકતમાં આવવાનું.
ઇનડાયરેક્ટલી રીતે તમે જ્યારે જુઓ છો ત્યારે √4a+1 / 2 આ સૂત્ર પ્રમાણે જ બધી જ વસ્તુ ચાલે છે. તમે આગળના દાખલા કર્યા એ 6 × 30 વાળો દાખલો છે આ પ્રમાણે કરી જોજો સાહેબ, એમ જ આવવાના. બરાબર, 42 વાળા 7 × 42 નહીં તમે આ રીતે કરી જોજો. પણ આટલું લાંબુ લચક ન કરવું હોય તો આપણી શોર્ટકટ હતી કે કામ કરો 2 ભાગ પાડી નાખો. પણ જ્યાં 2 ભાગ નથી પડતા ત્યાં તમારે કમ્પલસરી ગણિતની મેથડ લાગુ પાડવી પડે. 4a+1 / 2 આટલું કરી લેવાનું, ને અટકવાનું નથી. એ તો તમે કરી લીધું કે ભાઈ 17 ચોક 68 ને 1/69/2 તો √69/2 ને અટકવાનું નથી, આગળ વધવાનું છે. શું તો કે જો વચ્ચે સરવાળોનો સંબંધ હોય તો હજી 12 1 મૂકવાનો છે, અને બાદબાકી હોય તો તમારે 1 બાદ કરવાનું. એ ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. ઘણા શું કરે છે, અહીંયા આવીને અટકી જાય છે, પછી આ કન્ડિશનને ધ્યાનમાં નથી લેતા. ઓકે, હવે એક સાથે પાછો દાખલો કરો, હમણાં ખબર પડી જશે. ફોર એક્ઝામ્પલ અંડર મૂકી દઈએ આપણે 13 - 13 - ઇન્ફિનિટી. તો 13 પણ એવી જ એક પ્રકારની સંખ્યા છે કે જે 13 છે એમના તમે કોઈ પ્રકારના ભાગ નથી પાડી શકવાના. કોઈ 2 ક્રમિક સહગુણો કોઈ એવા તમને નથી મળવાના કે જેના ગુણાકારના અંતે તમને પરિણામ 13 મળે. એ તો હોઈ નહીં શકતા. તો તમારે ફરીથી પાછી 4a+1 પછી અંડર રૂટમાં અને વર્ગમૂળની અંદર મૂકી અને ભાગ્યા 2 કરી અને પછી જો માઇનસ હોય તો -1 કરવાનો છે, નહીં તો પછી +1 કરવાનો છે. આ પ્રમાણે તમારે ચાલવાનું છે. અહીંયા જેમ √69 + 1/2 જવાબ આવ્યો હતો, આમાં શું આવશે તો કે તમે કરશો શું 4a+1 / 2. જ્યાં a બરાબર 13 છે તો √13 ચોક 52 52 + 1 / 2. પણ 52 ને 1 53 તો √53. અહીંયા માઇનસનો સંબંધ છે તો -1 બહારથી મૂકવાનો આ પ્રમાણે અને છેદમાં 2. આ તમારો જવાબ બને. યાદ રાખજો, અહીંયા જેમ પ્લસ થયા હતા અહીંયા માઇનસ થયા. આ એક છે એ અંડર રૂટ છે, આ એક છે એ રૂટની અહીંયા પૂરું થઈ જાય એની બહારનો છે. આટલું તમારે યાદ રાખવાનું છે. અહીંયા જો 69 નું પૂરું થઈ ગયું, આ એક 12 છે. એ ક્યાં છે? આ બીજા નિયમ પ્રમાણે છે. તો એ લટકણીઓ મૂકવાનું છે. પછી તમે એવું કરી દો ઠીક ઓકે 53 - 1 એટલે પાછું વર્ગમૂળમાં 52 એના છેદમાં 2. આવું નથી થતું. બીજું તમારે એ યાદ રાખવાનું છે કે આ વર્ગમૂળની નિશાની ફક્ત અંશ પૂરતી છે, આ 2 ને કાંઈ લાગતું ઓળખતું નથી. નહીતર તો શું થયું હોત, જેમાં 49 નું વર્ગમૂળ નીકળ્યું એમ પાછું 2 નું વર્ગમૂળ નીકળે, 2 નું વર્ગમૂળ તો મળે નહીં આપણને, તો પાછો લોચો પડે. પણ એ અંશ પૂરતું મર્યાદિત છે. આ 2 આઝાદ પંછી છે. તો આવી નાની નાની બાબતો છે એમને તમારે ચેક કરતી રહેવાની છે કે જ્યારે તમને એમ લાગે કે પ્લસ છે માઇનસ છે. તો આ 2 ઉદાહરણો તમને આપ્યા. મારે તમને ઘણા બધા ઉદાહરણો ઘણી બધી પેટર્ન આપવાની છે આજની તારીખમાં, એટલે હું સમય નથી બગડતો. તકલીફ પડે તો મેં તમને અવારનવાર કીધું છે કે સાહેબ એક નંબર તમને જારી કરી દીધો છે, તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી તરીકે તમને કોઈ બી વિષયની અંદર ક્યારે પણ તકલીફ પડે છે ને કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડે, તમે આ નંબર ઉપર 8128323018 ઉપર તમે સંપર્ક કરી શકો છો અમારો કે ભાઈ આટલી તકલીફ છે. પણ અહીંયા આપણે બહુ વેસ્ટ ટાઈમ નહીં કરીએ અને એ સમયમાં પણ મોટે ભાગે તમે પસંદ કરો કોલ કરવાનો. એ સમય તમારો સાંજના 8 વાગ્યા પછી હોવો જોઈએ, કારણ કે જુદી જુદી બેચીસની અંદર હોવાના કારણે તમારા કોલ રિસીવ ન થઈ શકે. અથવા તો મેસેજ તમે મૂકી દો કે મને આ તકલીફ છે, વોટ્સએપના માધ્યમથી તમારું નામ અને મેસેજ મૂકો કે ભાઈ આ તકલીફ છે, તમને 100% અમે ગાઈડન્સ આપવાનો પ્રયત્ન કરીશું. આપણો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરે. આમાં કોઈ પ્રોફેશનલ વસ્તુ આવતી જ નથી.
એટલે ગમે ત્યારે ગમે તે ઘડીએ કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ પડે ત્યારે તમે કહો, અમે તમારી સાથે છીએ. પણ આ તો તમે કરી દીધું કે ભાઈ અહીં તો પ્લસ હતું, પછી માઇનસ હતું, તો મેં કરી નાખ્યું. પણ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય, એક જ પ્લસ ને વચ્ચે માઇનસ, પાછું પ્લસ ને માઇનસ, એ મિક્સ થઈ જાય તો મારે શું કરવું? તો હું શું કરું? આજે √4a + 1/2 છે એ તો તમે આપ્યું, પણ એ તો પ્લસ 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 હોય તો, માઇનસ 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 હોય તો. માની લો કે માઇનસ અને પ્લસ બંને ભેગા થાય એટલે કે રકમ આવા પ્રકારની મને આપી છે કે √7 પ્લસ √7 માઇનસ √7 પ્લસ ટપકા 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 ઇન્ફિનિટી. અહીંયા પ્લસ છે, પછી માઇનસ છે, પછી બાજુ પ્લસ છે, તો હવે પછી આવવાનું માઇનસ જ આવવાનું. આવી ખાલી ભરી હોય તો અમારે શું કરવું છે? એને માટે પણ બની શકે ને. તો એને માટે તમારે યાદ રાખવાનું છે સૂત્ર √4a - 3/2. બરાબર? √4a - 3/2. અને આમાં તમારે કોઈ વસ્તુ છે પ્લસ કે માઇનસ કંઈ કરવાનું નથી, કારણ કે આમાં કોઈ વસ્તુ નક્કી જ નથી. પહેલામાં તો એવું કરતા હતા કે ભાઈ પ્લસનો સંબંધ હોય તો તમારે એક ઉમેરવાનો છે બહારથી, આ કરી લીધા પછી, અને માઇનસ હોય તો તમારે બાદ કરવાનો. આમાં તો માઇનસ જ પ્લસ જ છે, એટલે માત્ર તમારા એક બોક્સને જ યાદ રાખો. મિક્સ શ્રેણી હોય એટલે કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવું હોય ત્યારે તો 4a - 3 સિમ્પલ વસ્તુ છે. હવે તો આપણને આવડી ગયું છે કે a બરાબર વચ્ચે આપ્યો હોય આંકડો હોય તો 7 છે, તો પેલા વર્ગમૂળની નિશાનીમાં મૂકી દઈશું. 7 × 4 એટલે આમાં મૂકો તોય મને વાંધો નથી. 7 × 4 - 3/2. તો 7 ચોક 28 - 3/2 અને 7 ચોક 28 - 3 એટલે વર્ગમૂળમાં 25/2. અને આવું કરો ત્યારે 25 નું વર્ગમૂળ નીકળી જાય 5/2. આનો જવાબ 5/2 પણ આવી શકે અને દશાંશમાં મૂક્યો હોય તો 2.5 પણ આવી શકે. 2.5 2.5 કયો 5/2 કયો, આનો જવાબ મળી જશે તમને. એ અઘરી નથી. તમારું સૂત્ર બદલી પેલું 4a + 1/2 હતું અને પછી 12 થી પાછું પ્લસ હોય તો એક વધારાનો ઉમેરતા હતા, માઇનસ હોય તો એક 12 જઈને પછી પાછું એક કાઢતા હતા. આમાં એ વસ્તુ નથી, આમાં સૂત્ર બદલી ગયું. 4a - 3, 4a + 1 ને બદલે 4a - 3 કમ્પલસરી બધામાં લગાડવાનું /2. અને ક્યાં કરવાનું તો કે બધું જ અંડર રૂટ છે અને એની બહાર કાંઈ નથી. આ 2 છે એ બહાર છે, અંશ આખે આખો વર્ગમૂળની નિશાનીની અંદર છે. આ ત્રણેય અંદર છે, 4a અંદર છે. 4a માં a બરાબર શું લેવાનું છે? તમારે જે આંકડો તમને આપ્યો છે એ તમારે લેવાનો છે. તો આ સંખ્યાને 4 વડે ગુણી દેવાની, તેમાં 3 બાદ કરી નાખવા છે, 2 વડે ભાગી નાખવાના. સિમ્પલ. આ બધું 5 સેકન્ડમાં થઈ જાય. આ તો ઠીક છે કે આવું બધું આપણે કરીએ, બાકી કંઈ હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એમાં તમારી જેવા ઇન્ટેલિજન્ટ. 7 ચોક 28 -3 એટલે પાછું બીજું સ્ટેપ માંડે 28 - 3 ને પછી ત્રીજું સ્ટેપ માંડે 25 વર્ગમૂળ 1, પછી ચોથું સ્ટેપ માંડે 25 નું વર્ગમૂળ 5. કરતા હશે કોઈ દિવસ? આખું ગુજરાત બહુ તૈયાર છે સાહેબ. અહીંયાથી જ ગણતરી કરી લે સાહેબ. 7 ચોક 28 માં 3 જાય તો 25, 25 નું વર્ગમૂળ 5/2. લ્યો બોલો, 5 સેકન્ડનો ખેલ છે આ બધો. દેખાવમાં જુઓ તમે કેટલો અઘરો દાખલો લાગે. એને તમારે સરળીકરણ કરી નાખવાનું છે. બરાબર? ઓકે, એક દાખલો આવો તમને આપું પછી આપણે નીકળી જઈએ, આમાંથી બહાર નીકળી જઈએ. ઘણી બધી પેટર્ન છે એટલે પછી બધી પેટર્નને તો તમારે ન્યાય આપવો હોય, છોડવાનું કશું છે નહીં. એક આપું તમને, લ્યો. અને આ વખતે માઇનસથી ચાલુ કરીએ એટલે તમને કંઈ હરખ ધોખો ન રહે કે પ્લસ માઇનસ હતું તો માઇનસ પ્લસ તો આપો. ચાલો માઇનસ પ્લસ આપો, ફેર કાંઈ પડવાનું જ નથી.
11 માઇનસ 11 પ્લસ 11 માઇનસ ઇન્ફિનિટી. બરાબર. હા, આમાં સોરી એક વસ્તુ છે, માઇનસની સિરીઝ માઇનસથી શરૂ થતી હોય ને ત્યારે માઇનસ થાય, પ્લસથી સિરીઝ શરૂ થતી હોય ને ત્યારે પ્લસ થાય. એ તમારે કરવું પડશે. પેલો જવાબ છે ને 5 દૂતિયાંશ નહીં, પણ 5 પ્લસ 1 એટલે કે 6 દૂતિયાંશ એટલે કે 3 આવે. સોરી, ઉતાવળમાં સિરીઝ એટલી ઝડપે આપણે ફેરવી નાખીએ છીએ કે એ આપણને ભૂલાઈ જાય છે. એ સિરીઝ પ્લસથી શરૂ થઈ હતી. જુઓ 7 પ્લસ, પાછા બેક જતા રહેજો તમે. ફ્લેશ મારી પાસે ત્યાં કોઈ પીપીટી નથી, નહીં તો હું પાછું લાવી દે. પણ એમની અંદર આપણે સિરીઝ ચાલુ ક્યાંથી કરી હતી? √7 પ્લસ 7 માઇનસ, તો પ્લસથી શરૂ થઈ હતી ને. તો એમાં તમારો જે જવાબ આવે એમાં તમારે 1 પ્લસ કરીને પછી ડિવાઈડ 2 કરવાનું. એટલે 5 દૂતિયાંશ આવ્યા હતા, તો 5 વત્તા 1 કરી અને પછી 2 એટલે 6 દૂતિયાંશ એટલે 3 જવાબ આવે. માઇનસથી સિરીઝ શરૂ થાય ત્યારે ખાસ યાદ રાખો કે માઇનસથી સિરીઝ શરૂ થઈ હોય ત્યારે સૂત્ર તો એનું રહેશે, એમાં કોઈ સવાલ નથી. 4a - 3 ડિવાઇડેડ બાય 2 સોરી. તો 4a 4 વખત એમને ઉમેરી દેવાના, પછી 3 બાદ કરવાના અને 2 વડે ભાગવાના. પણ પછી માઇનસથી સિરીઝ શરૂ થઈ હોય તો તમારે એમની અંદર ઉમેરી દેવાના છે, માઇનસ કરવાના છે 1. દાખલા તરીકે 11 છે તો 11a છે. આપણું કામ શું છે? √4a - 3 ડિવાઇડેડ બાય 2. અહીંયા a બરાબર કેટલા આવ્યા? 11 આવ્યા. તો વર્ગમૂળની અંદર આપણે મૂકી દઈશું 11 ગુણ્યા 4 એટલે 4a થઈ ગયા. 4 ગુણ્યા 11 -3 છેદમાં 2. તો 11 ચોક 44, વર્ગમૂળમાં 44 - 3 છેદમાં 2. 44 માંથી 3 જાય તો આવ્યા આપણી પાસે વર્ગમૂળમાં 41 ભાગ્યા 2. અને આવું આવશે ત્યારે ખાસ યાદ રાખો કે વર્ગમૂળમાં 41 છે, એમાંથી પાછું -1 થશે અને છેદમાં 2. કારણ કે આ સિરીઝ માઇનસથી શરૂ થાય છે, એટલે એ એક થોડોક સુધારો જે છે એ તમારે કરવાનો હતો, કરવો જરૂરી હતો. બરાબર. આ એક પેટર્ન છે. એમાં એટલો સુધારો મારા તરફથી જે કંઈ મિસ્ટેક છે એ તમારે પાછી ક્લિયર કરી લેવાની છે કે જો આ શ્રેણી છે, આને બધાને આમ તો કરણી કહેવાય, પણ આ કરણી જો માઇનસ પ્લસ હોય તો તમારો જે જવાબ આવે છે 4a - 3 ડિવાઇડેડ બાય 2, એમાં છેલ્લે તમારે એક માઇનસ કરવાનો છે એ નિશાનીની બહાર. જો આ સિરીઝ પ્લસથી ચાલુ થઈ હોય, વચ્ચે માઇનસ એટલે કે પ્લસ માઇનસ હોય તો તમારે આમની અંદર પાછળ એક ઉમેરી દેવાનું. મતલબ આપણે જે અગાઉ કરતા હતા એની એ પેટર્ન છે, એમનો ઉપયોગ કરવાનો છે. ઓકે, હજુ એક વસ્તુને જોઈ લઈએ કે આ બધી વસ્તુઓ છે એવી જ ક્યાંય વચ્ચે પ્લસ માઇનસ કાંઈ ન હોય તો મારે શું કરવું? દાખલા તરીકે તમને કોઈ એમ કહે કે ભાઈ એક વર્ગમૂળ છે, એની નિશાનીની અંદર 5 છે, પછી પાછા 5 છે, પછી પાછા 5 છે, પછી પાછા 5 છે, અને એ એમને હાલે છે અનંત સુધી. આમાં નથી પ્લસ નથી માઇનસ, તો સ્વાભાવિક છે કાંઈ નિશાની ન હોય તો ગુણાકાર હોય જ. 5 પછી પાછું વર્ગમૂળ, 5 પછી વર્ગમૂળ, પછી 5 પછી વર્ગમૂળ, પછી 5. તો મારે શું કરવું? તો આ તો બહુ સહેલું કામ છે સાહેબ. પરીક્ષામાં આવો દાખલો આવે ને તો સાહેબ ધન્ય ભાગ્ય કહેવાય. કારણ કે ખાલી તમને પરીક્ષામાં દાખલો એટલા માટે પૂછે છે કે તમને આવું ભણતા આવડે છે કે નહીં. એ આનો જવાબ હંમેશા આની અંદર જે આંકડો હોય ને એ જવાબ થઈ ગયો. આ છે એમને અનંત કરણી કહેવાય છે. કેવી કહેવાય?
√5 નો જવાબ શું આવે? 5. હવે આ 5 ની જગ્યા ઉપર તમારે ગમે એ સંખ્યા રાખવી હોય તમે રાખો. 7 હોય તો જવાબ 7 આવશે, 11 હશે જવાબ 11 આવશે, 15 હશે 15 આવશે. આવો દાખલો પૂછાય તો ઉલટાનું સારું. આમાં નથી કોઈ સ્ટેપ માંડવાનું, નથી તમારે કોઈ ગણતરી કરવાની કોઈ વસ્તુ નહીં. 5 5 5 5 બસ વર્ગમૂળમાં 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 વર્ગમૂળ એવું અનંત આલે રાખે તો એ અનંતકરણી કહેવાય. એનો જવાબ હંમેશા અંદર જે સંખ્યા હોય એ જ હોય. બરાબર? ઓકે, તો 5 5 5 5 આ જગ્યા ઉપર તમે કદાચ કોઈ પણ આંકડો મૂકી દો, મને કોઈ ફરક પડતો નથી. તમે કહેશો કે ભાઈ મારે 6 મૂકવા છે તો 6 6 6 6 તો જવાબ પાછો 6 દેવો. બહુ સહેલું થઈ ગયું. આ એક પેટર્ન છે, યાદ રાખી લેજો. 11 હોય, 13 હોય, 17 હોય, 19 હોય, 1 હોય, 2 હોય, 3 આંકડાની હોય, 5 આંકડાની હોય, 15 આંકડાની હોય, જવાબ એમનો એ જ આવશે. પણ માની લો કે આવી કોઈ તમને સિરીઝ આપે 2 વર્ગમૂળ, એની અંદર વર્ગમૂળ 2 અને એની અંદર વર્ગમૂળ 2 બરાબર કેટલા? આમાં અનંત નથી, આમાં ખાલી 3 સુધી જ જવાનું. અનંત હતી ત્યારે જ આપણે અનંત કરણીમાં તો કહી દીધું. જો આ બગડા બગડા એમનામાં ટપકા ટપકા કરીને તમે અનંત સુધી જાઓ તો આનો જવાબ 2 આવશે. એ તો ફાઇનલ છે. જેમ 5 આવ્યો તો એમ 2 આવશે. તો એમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. પણ અનંત નથી તો શું કરવાનું? તો એને માટે તમારે શું કરવાનું છે? અહીંયા 2 મૂકો. પછી કેટલા સ્ટેપ સુધી જાય છે એ યાદ રાખો. એને કેટલા સ્ટેપ સુધી જવાનું છે એ યાદ રાખો. તો કે 1 2 ને 3 જવાનું છે તો અહીંયા તમારે યાદ રાખવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ 4 દુ 8. તો આ જે 2 છે પાયો છે એની નીચે તમે મૂકી દો એમની ઘાત 8. પછી એનો અંશ કયો આવશે? તો કે આ જે તમારો જવાબ આવ્યો એમાંથી -1 કરી નાખો તો -1. કેટલા આવ્યા? 7. તો 2 ની 7 અષ્ટમાંશ ઘાત આ ટિપિકલ સ્ટાઇલ છે અને આજ દિવસ સુધીમાં રેલવે સિવાય ક્યાંય પૂછાણી નથી. એટલે બહુ ખાસ ધ્યાન રાખી અને એમનો જવાબ લખવાની કોશિશ તમે કરજો. એ ટિપિકલ સ્ટાઇલ છે. અત્યાર સુધીમાં પૂછાયેલી એક માત્ર વખતની આ વસ્તુ છે. બરાબર? શું કરવાનું છે? 2 2 2 3 વખત જઈને જ અટકી ગયું છે. તો 3 વખત તો 1 2 ને 3 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. જેટલી વખત છે એટલી ઘાત કરો તો 8 થયા. પાયો છે એ 2 છે, 2 ની ઉપર તમે 8 મૂકી દીધા પણ પાછી એ જે ઘાત આવી એમાંથી 1 માઇનસ કરો તો કેટલા એવા? 7. તો 7 અષ્ટમાંશ ઘાત થાય. બરાબર? ઓકે, આવો દાખલો તમને બીજી રીતે આપ્યો હોય તો હમણાં પ્રેક્ટિસ કરાવી દઈએ એટલે તમને એમાં પણ ખબર પડી જાય કે નેવર માઇન્ડ. ચાલો 1 2 3 4 5 5 5 અને 5 બરાબર કેટલા? જો અનંત નથી, હમણાં આપણે 5 ની સિરીઝ કરીએ અનંત હતી, 5 5 5 5 બધા અંડર રૂટની અંદર હતા તો આપણે એનો જવાબ 5 મૂકી દીધો. તો સિમ્પલ વસ્તુ છે. પણ અહીંયા તમારે શું કરવાનું છે? તો કે 5 5 5 5 તો મારો પાયો 5 છે એ તો ફાઇનલ છે. ઠીક છે? હવે અહીંયા 1 2 3 ને 4 કેટલી વખત છે? અહીંયા 1 2 3 વખત બગડા હતા એટલે કે અંડર રૂટ હતા. અહીંયા કેટલી વખત છે? 1 2 3 4 વખત છે. તો 4 વખત છે તો હું એ જ કામ કરીશ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત? 1 2 3 ને 4 1 2 3 ને 4 વખત. તો 2 દુ 4 દુ 8 દુ 16. તો 5 ની અહીંયા મેં 16 ઘાત મૂકી દીધી.
પણ એના અંશની અંદર પાછો શું મૂકીશ તો કે એ જે આવ્યું એમાંથી 1 બાદ મતલબ 16 - 1 બરાબર 15. તો 5 ની 15 16 ઘાત આમનો જવાબ આવે. ઠીક છે, આ ભૂલવું ન જોઈએ કે જ્યાં અટકી જાય છે ત્યાં તમારે આ મેથડ લાગુ પડો ને અટકે નહીં ને અનંત આવે ઇન્ફિનિટિવ આવે તો કોઈ સવાલ જ નથી. ઈ જ એનો જવાબ છે. અને એ છેતરવા માટે જ આવા દાખલાઓ તમને આપે છે. છોકરાઓ શું કરે, આવું આવે ને એટલે પછી એમ નક્કી કરી નાખે કે આવું છે એટલે આવું કરવાનું એમ કરીને એનો જવાબ મૂકી દે. પાછો ઓપ્શનમાં આનો જવાબ 2 હોય, આનો જવાબ 5 ઓપ્શનમાં પાછો હોય, પણ એ જવાબ ખરેખર છે નહીં, કારણ કે આમાં 1 2 3 4 સ્ટેજે અટકી જાય છે. આવી જ રીતે કોઈ પણ સંખ્યા છે અહીંયા 7 મૂકી અને પછી 5 સ્ટેજ સુધી જતા હોય 7 7 7 7 7, તો તમારે શું કરવાનું છે કે હજી ગુણ્યા 1 2 કરી દેવાના એટલે 32 થઈ જાય. પછી તો તમને ખબર પડી જાય 32 માંથી 1 જાય તો 31, તો 31 ના છેદમાં 32 ઘાત આવે. કોની? તો કે અંદર જે સંખ્યા હોય એ પાયો હોય એમ. ઠીક છે, તો આ રીતે તમે જે અઘરા દાખલાઓ જે છે આજની તારીખમાં આપણે જો શરૂઆતના 2 દાખલાઓને લીધા એ સિવાય મોટા ભાગના વિદ્યાર્થીઓ 90% છે એમને માટે અજાણ્યા દાખલાઓ કે જેને મોસ્ટલી રીતે છે હિન્દી ભાષી રાજ્યોની અંદર જ પરીક્ષાઓની અંદર પૂછાય છે, અથવા તો જે જનરલ સ્ટાફ સિલેક્શન કમિશન, બેન્કિંગ કે પછી રેલવેઝ રિક્રુટમેન્ટ બોર્ડ છે એમની ભરતીની અંદર પૂછે છે. પણ તૈયારી રાખજો, આપણા પેપરો છે ધીમે ધીમે કરતા ગુજરાત બોર્ડની જુદી જુદી પરીક્ષાઓમાં છે એમાં પણ જે રીતે યુપીએસસીની નકલ જીપીએસસીમાં થઈ એવી જ રીતે આપણી પરીક્ષાઓ પણ આગામી દિવસોમાં એ જ માર્ગે જાય છે કે જે હિન્દી માધ્યમની અંદર જે પરીક્ષાઓ લેવાય છે, એસએસસી લેવલની જે પરીક્ષાઓ લેવાય છે અને જે એક્ઝામ બેન્કિંગની લેવાય છે, જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર લેવાય છે, એ જ પેટર્ન આપણે આવશે. પછી તમે એક વખત છેતરાઈ જાઓ, કોથળામાંથી બલાડું નીકળે અને તમે કહો આવું તો ધાર્યું નહોતું, અને પછી બીજી વખત એ અનુભવનો ઉપયોગ કરીને પરીક્ષામાં જાઓ એની કરતાં પહેલી વખત સતર્ક થઈ જાઓ કે આવું આવશે. ગેટ રેડી, તૈયાર જ રહો અને આ પ્રકારના દાખલાઓ ગણો. આમાં કઈ મોટી બાબત નથી. હું માનું છું ત્યાં સુધી આના ઉપર તમારે બધા દાખલાઓ છે એમના 2 ઉદાહરણ વધારે તમે ઘરે બેસીને કરી નાખજો. હું 1 કલાકનું કામ કરું તો અમે સામે માત્ર અડધી કલાકનું કામ કરશો તો પણ થઈ જશે. આમાં કંઈ શીખવા માટે બહુ મોટા સૂત્રો પાકા કરવાની જરૂર નથી. આવ્યું શું આમાં? કશું જ નહોતું, અને છતાંય સહેલામાં સહેલી રીતે તમે આ માર્ક્સ મેળવી શકો છો. વધુ માહિતી માટે આવતીકાલે આપણે ફરીથી નવા ચેપ્ટરની સાથે મળીશું. કદાચ ઘાત અને ઘાતાંક ઉપર જઈએ તો લસા ઉપર કે ગુસા ઉપર આપણે જઈશું. મેથેમેટિક્સને હમણાં ચાલુ રાખીશું. પાછા જિલ્લાઓ છે એ પણ તમારી વચ્ચે આવશે. એક દિવસ તો આપણે સ્પેશિયલ કોર્નર ક્વેશ્ચન માટે પણ ગોઠવીશું અને નવા નવા વિડીયો તમારા સુધી આવતા રહેશે. વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી માહિતી પહોંચાડતા રહો. આપણો પરિવાર છે એમને મોટો બનાવતા રહો. તકલીફ હોય તો કહેતા રહેજો. સ્ટે વિથ અસ. ટેક કેર. ગુડ બાય.